ગરમીનો કહેર, સાવચેતી એ જ સલામતી. નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં હું છું આપની સાથે માલવી. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. જે રીતે અત્યારે ગુજરાતમાં સૂર્યદેવ કોપાયમાન થયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેના કારણે અસહ્ય ગરમી વેઠવાનો હવે લોકોને વારો આવ્યો છે. અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ સાથે જે રીતે હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યું છે, એવા ઘણા બધા રાજ્યો છે જ્યાં એલર્ટ જાહેર કરાયું છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ હીટ વેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે અમદાવાદના ટેમ્પરેચરની વાત કરીએ. અમદાવાદમાં અત્યારે 44 ડિગ્રી ટેમ્પરેચર નોંધાયું છે, એટલે કે અસહ્ય ગરમી વેઠવાનો લોકોને વારો આવ્યો છે. આ સાથે હવે ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો પણ સહારો લઈ રહ્યા છે, પરંતુ ગરમી જે રીતે વધી રહી છે, ચોક્કસથી અહીંયા કહેવાય ને કે કેટલાક પ્રિકોશન્સ લેવાની જરૂર છે. તો ક્યાંક કેટલીક વસ્તુ ટાળવી તેને પણ ખૂબ જરૂરી છે. આ સાથે આરોગ્ય વિભાગ દ્વારા પણ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે અને લોકોને સૂચના પણ આપવામાં આવી રહી છે કે જો જરૂર ન પડે તો બહાર ન નીકળવું. ખાસ કરીને 12 થી 4નો જે સમય છે એની અંદર જરૂર ન હોય તો બહાર ન નીકળવું જોઈએ. ને આ સાથે સતત પાણી પીવાના ઇન્સ્ટ્રક્શન્સ પણ આપવામાં આવ્યા છે. એટલે કે તમે વિચારો કે ગરમી જે છે એનો પારો સતત વધી રહ્યો છે, હાઈ ગરમી એવું લોકો કહી રહ્યા છે. કારણ કે જે રીતે ગઈકાલે પણ આપણે જોયું કે ઘણી બધી ગરમીને લઈને લોકો પરેશાન જોવા મળ્યા હતા. આજે પણ ગરમી અને સાથે આગામી 2 દિવસ હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી સમગ્ર રાજ્યની અંદર કરવામાં આવી છે. આ સાથે જો ભારતની વાત કરવામાં આવે તો ઘણા બધા દેશ છે જ્યાં ગરમી જોવા મળી રહી છે. એટલે કે હવે કાળઝાળ ગરમી છે તે ભારતવાસીઓને સાથે સાથે રાજ્યવાસીઓને સહન કરવી પડશે. તો એ જ વિશે આપણે ડૉક્ટરની સલાહ પણ લઈશું. ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીશું, કારણ કે ગરમીથી બચવું ખૂબ જ જરૂરી છે અને જો સાવચેતી રાખશો તો જ તમને સલામતી પ્રાપ્ત થશે. કારણ કે તમારા ઘરમાં પણ નાના બાળકો હશે, વૃદ્ધો હશે ને આ સાથે જ અત્યારે ડિહાઇડ્રેશનનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે, કારણ કે લોકો છે પોતાનું ધ્યાન રાખવાનું ભૂલી રહ્યા છે. તો ગેસ્ટ પેનલમાં આપણી સાથે જોડાયા છે ડૉક્ટર રાજેન્દ્રસિંહ રાજપૂત, જેઓ MD છે, આયુર્વેદાચાર્ય છે. ડૉક્ટર રાજેન્દ્રસિંહ, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. સાથે અન્ય ગેસ્ટ પણ જોડાઈ ચૂક્યા છે. ડૉક્ટર અભિષેક પ્રજાપતિ, જેઓ પલ્મોનોલોજીસ્ટ છે. આપનું પણ સ્વાગત છે ડૉક્ટર અભિષેક. થેન્ક યુ. અત્યારે કહેવાય ને કે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે અને એટલી બધી ગરમી પડી રહી છે, લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે અને ત્રાહિમામ પોકારી રહ્યા છે કે ભાઈ બહાર નીકળવું તો હવે નીકળવું કઈ રીતે. કારણ કે આપણે જોઈએ છીએ કે દિવસે તો ગરમી લાગે જ છે, પરંતુ રાત્રે પણ ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે આ ગંભીર સમસ્યા બની ચૂકી છે. આ સાથે હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે. ડૉક્ટર અભિષેક, ખાસ કરીને કયા પ્રકારના પ્રિકોશન્સ લેવા અત્યારે ખૂબ જરૂરી બની જાય છે? કારણ કે કહેવાય ને કે ઘણી વખત આપણે પોતાની હેલ્થનું ધ્યાન બિલકુલ નથી રાખતા. તો ખાસ કરીને આપણે જ્યારે પાણીની વાત હોય, કેટલું પાણી પીવું જોઈએ, કેવા પ્રિકોશન્સ લેવા જોઈએ તે જણાવશો. માલીબેન, હવે જે દર વર્ષે આપણે આપણે જે ઉનાળો સ્ટાર્ટ થાય ત્યારે આપણે હીટ વેવ, હીટ સ્ટ્રોક, ગરમીને કારણે થતી લૂ લાગવી, એને કારણે આપણે જે બીમારી આવે એ આપણે જોઈએ છીએ. આ વખતે ખાલી એટલું કહી શકાય કે જે ભર મેની અંદર હોય જે ગરમી એ આપણે અર્લી થોડું એપ્રિલના લેટર પાર્ટથી સ્ટાર્ટ થઈ ગઈ છે. એ થોડી વહેલી છે કદાચ, અને એને કારણે આપણે જે ગરમીને કારણે થતા રોગોના અને એની કારણે જે બીમારીઓ થાય છે એને કારણે હોસ્પિટલાઇઝેશન, એને કારણે ઓપીડી ઇન્ક્રીઝ, એ બધું અત્યારે થોડું વહેલું જોઈ રહ્યા છીએ. હવે આપણે જે કહેવાય હીટ વેવ, એટલે સિમ્પલ આપણે સરળ ભાષામાં કહીએ તો કે લૂ લાગે. તો એ લૂ લાગે નહીં, અને હીટ સ્ટ્રોક જે એનું સિવિયર ફોર્મ કે જેમાં માણસને મૃત્યુ પણ થઈ શકે જો એ જલ્દીથી દર્દી હોસ્પિટલ પર ન પહોંચે, જલ્દી નિદાન ન થાય, જરૂરી ટ્રીટમેન્ટ ન મળે તો ઓર્ગન ફેલિયર થઈને માણસનું મૃત્યુ થઈ શકે. જેવા કદાચ આપણે 2-3 કિસ્સાઓ ગઈકાલે કદાચ મતદાનમાં થયા છે, અનફોર્ચ્યુનેટ હતું. તો એ રીતે શું કરવું જોઈએ? તો સૌથી પહેલા તો જો જે ગરમી જે છે એ સૂર્યનો જે તડકો આપણા બોડીને કન્ટિન્યુઅસલી એકદમ સીધો એક્સપોઝર ના મળે, એના માટે આપણે એનું ધ્યાન રાખવું જોઈએ. તો ગરમી જે છે, તમે જે પ્રમાણે કીધું એ પ્રમાણે, કે જે સૌથી વધારે ગરમી બપોરે હોય તો 11-11:30 થી તે 4-4:30 સુધી, 5 વાગ્યા સુધી એટલીસ્ટ જો જરૂર ન હોય તો આપણે બહાર ગરમીમાં એક્સપોઝર આપણે ટાળવું જોઈએ જવાનું. જો જરૂરી છે, આપણે જઈ શકવું જરૂરી છે, જ્યાં આપણું કદાચ આપણે એ વસ્તુને ટાળી ના શકીએ એવું છે, તો ડેફિનેટલી આપણે હવે માથું ઢાંકવું જોઈએ. તો પુરુષોએ, બાળકોએ ટોપી પહેરવી જોઈએ, વૃદ્ધોએ, સ્ત્રીઓએ, અને થઈ શકે તો આપણે દુપટ્ટાથી માથું ઢાંકી લેવું જોઈએ. જરૂર પડે આંખ ઉપર સનગ્લાસ કે આપણે ગોગલ્સ પહેરી લેવા જોઈએ. ફૂલ સ્લીવના આપણે કપડાં પહેરવા જોઈએ, જેથી કારણે ડાયરેક્ટ સ્કિન ઉપર આપણો
ગરમીનું સૂર્યનું તડકાનું એક્સપોઝર એકદમ મિનિમમ થઈ જાય. કપડાં જે છે એ સફેદ આપણા જે છે ઉપરનો અપાટે એ સફેદ છે, યલો છે, ગ્રીન છે, એવા કલરના આપણે પહેરીએ તો એ બિલકુલ. ગરમીને વધારે એબ્ઝોર્બ નથી કરતા. ડાર્ક કલરના કપડાં હોય, બ્લેક કલરના શર્ટ છે, નેવી બ્લુ છે, ઘટ્ટા કલરના બીજા કોઈ પણ કપડાં હોય એ ગરમીને શોષે છે. તો એવા કપડાં આપણે એ કલરના અત્યારે આપણે અવોઇડ કરવા જોઈએ. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ થાય છે શું છે એના કારણે તો કે જે ગરમીનો કન્ટિન્યુઅસ બોડી પર એક્સપોઝર થાય તો વધારે પડતી જે ગરમી એટલે મીન્સ કે 40 ડિગ્રી સેન્ટીગ્રેડથી વધારે શરીરનું તાપમાન જતું રહે અને એ કન્ટિન્યુઅસલી રહે તો આપણા શરીરની અંદર જે બ્રેઇનની અંદર હાઇપોથેલેમસ હોય જ્યાં આગળ ટેમ્પરેચરનું કેન્દ્રનું નિયંત્રણ થતું હોય એનું સંચાલન બગડી જાય અને એના કારણે આપણા આખા બોડી પર ઇફેક્ટ થાય. સૌથી પહેલું એને આપણા મગજ પર અસર થાય. તો સિમ્પલ જે આપણે કહેવાય સૌથી ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ શું હોય તો કે લૂ લાગે એટલે માણસને માથું દુખે, થોડી બેચેની જેવું લાગે, થોડું વીકનેસ જેવું ફીલ થાય. શરીરમાં જે સેલ હોય આપણે બધા એ ડિહાઇડ્રેટ થઈ જાય. એટલે જ્યારે આપણે આવી રીતે બહાર જવાનું થાય ત્યારે આપણે ડેફિનેટલી આપણે ટાળવું જોઈએ કે ગરમીનું એક્સપોઝર બહુ ન થાય. જો આપણે જવું જરૂરી છે તો તમે કીધું પ્રમાણે પ્રિકોશન લઈને અમુક સમયે ડેફિનેટલી આપણે શરીરને હાઇડ્રેટ કરતા રહેવું જોઈએ. તો જો આપણે કોઈ બીમારી નથી, હાર્ટની કોઈ તકલીફ નથી, કિડનીની કોઈ તકલીફ નથી અથવા તો મીન્સ કે કોઈ બીમારીને કારણે વધારે પડતું લિક્વિડ લેવાનું કોઈ રિસ્ટ્રિક્શન અગર નથી તો કોઈ પણ એડલ્ટ મેલે 3.5 થી 4 લીટર જેટલું પાણી લિક્વિડ ફોર્મમાં આપણે લઈ લેવું જોઈએ અને જો ફિમેલ છે તો લગભગ 3 થી 4 લીટર જેટલું આપણે એડિકેટ હાઇડ્રેશન રાખવું જોઈએ. અને અત્યારના ઉનાળાની સિઝનની અંદર આપણે ફ્રૂટ્સ અને સલાડ પણ જો સારા હોય તો પાણી પીવો એટલું એની જોડે પાણી ખાઓ એ પણ ઇમ્પોર્ટન્ટ હોય. પાણી ખાઓ મીન્સ કે જે ફ્રેશ સલાડ હોય, ફ્રેશ ફ્રૂટ હોય એની અંદર પણ વોટરનું કન્ટેન્ટ ઘણું વધારે હોય. તો આપણે એકલું પાણી પીએ એના કરતાં પાણી પીવાનું લિક્વિડ લઈએ અને જોડે પાણી ખાવાનું પણ એ બંનેનું ઇમ્પોર્ટન્સ હોય જેને કારણે બોડી પૂરું હાઇડ્રેટ રહે અને જે કંઈ સનસ્ટ્રોક અગર એક્સપોઝ થયું છે તો એનું ઇફેક્ટ એની જે માઠી અસર થવાની છે શક્યતા જે આપણે ઘણી મિનિમમ કરી શકીએ. જી ડોક્ટર અભિષેક, આપણે પાણી પીવાની વાત કરી, પરંતુ બહારથી ઘરે આવ્યા પછી તરત જ જો ઠંડુ પાણી પીવામાં આવે તો એ નુકસાનકારક થઈ શકે? જો એવો સિમ્પલ કદાચ એ છે ને એ તમારો ક્વેશ્ચન કદાચ એ આપણા જે આયુર્વેદિક એક્સપર્ટ છે કદાચ વધારે આપી શકશે એ સારી રીતે. પણ એનો અમે જો એલોપેથિક રીતે એનું એનાલિસિસ કરીએ તો ડાયરેક્ટલી ધારો કે માણસ આપણે બહારની ગરમીમાંથી આવ્યા છે તો મીન્સ કે બહારની ગરમી 42 ડિગ્રી છે પણ આપણું શરીરની ટેમ્પરેચર કે 42 ડિગ્રી ના હોય. આપણા બોડીમાં ટેમ્પરેચરનું કંટ્રોલ કઈ રીતનું હોય જ છે. માણસને જો કોઈને હિસ્ટ્રોક કે કોઈ બીમાર નથી પડ્યો તો આપણું નોર્મલ ટેમ્પરેચર કેટલું હોય 36 થી 38 ડિગ્રી, 37 ડિગ્રી હોય. તે કદાચ થોડું ઘણું આમ પ્લસ માઇનસ થયું હોય 0.2 કે 0.3 જેટલું. હવે એને તમે ડાયરેક્ટલી એને સીધું જ પાણી ઠંડુ પીવો તો મને એવું લાગે છે કે કદાચ એ બોડીમાં એટલી તાકાત તો હોય જ છે આપણું કે ભાઈ એટલું ટેમ્પરેચરનું પ્લસ માઇનસ એ નિયમિત કરી લે. પણ બેટર એવું કહેવામાં આવે છે કે તમે વધારે પડતું ઠંડુ પાણી એક સામટું સીધું ન પીવું જોઈએ. એને કારણે બોડીનું જે અંદર જે એડપ્શન કરવાની એને પણ થોડી મહેનત કરવાની આપણે વધી જાય છે કે કોઈ પણ આપણું ટેમ્પરેચર વધારે પડતું જ્યારે ઠંડી હોય ત્યારે વધારે પડતું ગરમ પાણી નાખી દઈએ બોડીમાં અને જ્યારે બહુ જ બધી ગરમી હોય ત્યારે વધારે ઠંડુ પાણી નાખી દઈએ તો બોડીને પણ એ સેલને મહેનત કરવી પડે છે એ ટેમ્પરેચરને કંટ્રોલ કરીને નોર્મલ સુધી લાવવા માટે. તો એ શરીરને મહેનત ન કરવી પડે એના માટે એવું કહેવાય છે કે બહુ વધારે પડતું ઠંડુ નહીં, થોડુંક ઠંડુ માઇલ્ડ લેવલનું લઈએ તો બોડી શાંતિથી આપણું જે નોર્મલ એનું જે કહેવાય કે જે એક લેવલ હોય એક માર્જિનમાં એ જેને સેલને વધારે બહુ મહેનત ન કરીને એ બોડીનું ટેમ્પરેચર નિયમિત કરી શકે તો બોડી પર વધારે લોડ ન આવે. હા, જો બોડી એ વખતે માણસ બીમાર છે, ઓલરેડી બોડીની ઇમ્યુનિટી કોમ્પ્રોમાઇઝ થયેલી છે અને એ વખતે જો તમે આ રીતે આપણે કરીએ કે એ ઠંડુ પાણી પીએ કે સીધું જ આપણે જે એસીમાં ઘૂસી જઈએ છીએ ને કે બહારથી ગરમીમાં સીધા જ 16 ડિગ્રી આપણે એસી રાખી દઈએ છીએ તો બંને વખતે એ બોડીને સેલને એ ટેમ્પરેચર કંટ્રોલ કરવામાં થોડી વધારે મહેનત કરવી પડે જેને કારણે બોડીની સ્ટ્રેસ થોડો ઓર વધતો હોય છે. તો એ એટલીસ્ટ ટાળવો જોઈએ. બિલકુલ. આપણે આયુર્વેદાચાર્ય પાસેથી પણ જાણી લઈએ. જે મેં સવાલ અભિષેકજીને કર્યો છે કે બહારથી ઘરે આવ્યા પછી તરત જ ઠંડુ પાણી પીવાથી શું નુકસાન થઈ શકે છે કે માટલાનું જ પાણી પીવું જોઈએ એવું કોઈ આયુર્વેદની દ્રષ્ટિએ? ઓકે, નમસ્કાર. તો સૌપ્રથમ તો જે પેલા એનો જે સવાલ છે એનું ઉત્તર આપી દઈએ કે જ્યારે પણ કોઈ ક્રમ છે જ્યારે કે શીત પછી ઉષ્ણનો ક્રમ કે ગરમ પછી ઠંડાનો ક્રમ, ઠંડા પછી ગરમનો ક્રમ, એ પ્રકાર જો આપણે એ બંને વચ્ચે પ્રોપર જે સમયગાળો હોવો જોઈએ
એ સમયગાળાને આપણે ફોલો નથી કરતા, ત્યારે એ શરીરની અંદર જે એડેપ્ટિવ મિકેનિઝમ છે તેને તે જે છે બ્રેક કરે છે. તો ક્યાંક ને ક્યાંક આપણે આ ક્રમને મેન્ટેન કરવો જોઈએ કે અચાનક ઠંડાથી અચાનક ગરમ વિસ્તારમાં જવું, અચાનક ગરમમાં આપણે છીએ તો ત્યાંથી અચાનક ઠંડામાં જવું, એ વચ્ચે થોડું ડિસ્ટન્સ. અને હા, જેમ તમે કહ્યું એમ કે જ્યારે પણ આપણે અચાનક ખરી ગરમીમાંથી જ્યારે આપણે ઘરે આવીએ છીએ, ઠંડામાં આવીએ છીએ, ત્યારે તરત આપણે જે છે ઠંડુ પાણી ન પીવું જોઈએ. અને બીજી વસ્તુ જે સરે કહ્યું છે કે આપણે જે આજ અલ્નિનો ઇફેક્ટ છે કે ગ્લોબલ વોર્મિંગ છે કે જેટલી ગરમી આજકાલ વધી રહી છે, તો ગરમીની અંદર પહેલા આપણે સમજીએ કે જે લૂ લાગવાના લક્ષણો છે કે હીટ સ્ટ્રોક આપણે કહીએ છીએ કે ધાતુઓનો જે ક્ષય થઈ રહ્યો છે આ પ્રમાણે કહીએ છીએ, તો એની જે મુખ્ય મિકેનિઝમ છે કે જ્યારે પણ શરીરનું જ્યારે તાપમાન વધે છે અને જ્યારે માની લો કે કોઈ માણસ ફિઝિકલ એક્ટિવિટી કરે છે અને જે આપણે આટલા કેસ જોઈએ છીએ એ મોસ્ટલી જેટલા ફિઝિકલ વર્ક કરવાવાળા લેબર છે એનામાં જોવા મળે છે. જ્યારે એમના શરીરનું કોર જે ટેમ્પરેચર જે છે, જે સરે કહ્યું કે હાઇપોથેલેમસ જે રેગ્યુલેટ કરે છે, એ જ્યારે લેવલથી જ્યારે ઇન્ક્રીઝ થાય છે એ જ્યારે બોડી એને જે એડોપ્ટ નથી કરી શકતી, યા તો પછી જ્યારે બ્લડ વેસલ જ્યારે ડાયલેટ થાય છે કે જ્યારે સ્વેટિંગ થાય છે અને ટેમ્પરેચર રેગ્યુલેટ થાય છે, આ એક બોડીની નોર્મલ મિકેનિઝમ છે કે જ્યારે શરીરનું નોર્મલ તાપમાન વધશે ત્યારે એ પરસેવા દ્વારા યા તો લોહીની નળીને વિસ્ફારિત કરીને નિયંત્રણ કરશે. પણ જ્યારે જ્યારે આ જે મિકેનિઝમ છે જ્યારે ફેલ થાય છે, જ્યારે આપણે વિશેષ કરીને આ જે હીટ સ્ટ્રોકના કેસ છે કે લૂ લાગવાના કેસ આપણે કહીએ છીએ, એનું ખાસ કરીને ધ્યાન વૃદ્ધ વ્યક્તિમાં રાખવાનું છે. કારણ કે વૃદ્ધ વ્યક્તિની જે રક્તનળીની વિસ્ફારિત ક્ષમતા છે એ સામાન્ય વ્યક્તિ કરતા ઓછી હોય છે. જે બાળકો જે છે, જેને આપણે કહીએ છીએ કે બહુ નોર્મલ પ્રેક્ટિસ છે કે જ્યારે પણ ક્યાંક બહાર જઈએ છીએ ત્યારે કારનો સડીએ છીએ આપણે એમની કારમાં, તો એ કારનું ટેમ્પરેચર 10 સેલ્સિયસ વધારે છે. તો એટલા માટે મુખ્ય ધ્યાન રાખીએ કે જ્યારે બાળકને મૂકીએ ત્યારે ભલે કાર છાયડામાં છે, વિન્ડો ઓપન છે, છતાં પણ એ કારની અંદર બાળકને ન રાખવું, વૃદ્ધોનું મેક્સિમમ ધ્યાન રાખવું. અને જે વ્યક્તિ સાચે એકલી રહે છે, કાં તો ઓલરેડી તેઓને કોઈ બીમારી છે, ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, જ્યાં એમની ઓલરેડી બોડીની કોઈ કોમોર્બિડિટી છે, ત્યારે આપણે વસ્તુમાં ધ્યાન રાખવાનું છે. અને જ્યારે શરીર આ તાપમાનને નિયંત્રણ ના કરી શકે ત્યારે આયુર્વેદ પ્રમાણે કહીએ આપણે કે જે ધાતુઓ છે, રસ ધાતુ, રક્ત ધાતુ, માંસ ધાતુ, તો જે લિક્વિડ પોર્શન ધાતુ છે, રસ ધાતુ, એનો ક્ષય થાય છે. અને જ્યારે જ્યારે બોડી અંદર દ્રવતા ઘટે છે ત્યારે લોહીનું જે ગઠ્ઠાણુપણું છે, ઘનતા જે છે વધે છે. એના કારણે ક્યાંક ને ક્યાંક એક જે લોહીનું ગંઠાવું છે, કારણ કે શરીરનો બધો જે લિક્વિડ પાર્ટ છે નીકળી ગયો છે, તો એ ગંઠાવાના કારણે ક્યાંક ને ક્યાંક એ સ્ટ્રોક કરી શકે છે. તો આપણે એવા સમયમાં પહેલા ધ્યાન રાખીએ કે બોડીને અંદરથી ઇન્ટરનલ આપણે કંઈક ઠંડુ આપીએ, ઠંડુ પાણી આપીએ, એની પહેલા ઇફેક્ટ કરવી જરૂરી છે. શરીરના તાપમાનને, બાહ્ય તાપમાનને પહેલા રેગ્યુલર કરવું જરૂરી છે. ઠંડા પાણીના ટબમાં બરફ નાખીને પહેલા કુલિંગ ઇફેક્ટ કરીને શરીરનું જે કોર ટેમ્પરેચર છે એ ઓછું કરવું પડશે. જ્યાં સુધી એ ટેમ્પરેચર ઓછું નહીં થાય ત્યાં સુધી એ ઓર્ગન ડેમેજના જે ચાન્સ છે વધતા રહેશે. તો પહેલા જ્યારે પણ આપણે કહીએ કે જે મજૂરો છે કે આપણે જે સૌથી વધારે અને પહેલી ધ્યાને રાખવું કે જેટલી પણ ફિઝિકલ એક્ટિવિટી જે આપણે કરીએ છીએ, ઘણાને મતલબ સવારે વ્યાયામ કરવાની આદત છે, યોગા કરવાની આદત છે, તો મોસ્ટલી આપણે આ ગ્રીષ્મ ઋતુમાં જ્યારે આ હીટ વેવની આગાહી છે ત્યારે આપણે એને અવોઇડ કરશું. કારણ કે જેટલો પરસેવો વળશે એટલું આ મિકેનિઝમ છે એ ફેલ થવાના ચાન્સ વધારે છે. તો આપણે મેક્સિમમ ધ્યાને રાખવું જોઈએ. જી ડોક્ટર રાજેન્દ્રસિંહ, ગુલકંદનું સેવન ગરમીમાં કેટલું હિતાવહ છે, કેટલું ફાયદાકારક છે, અને સાથે તેને સાચી રીતે લેવાની રીત કઈ છે? સોરી અવાજ નથી. ગુલકંદ, આપણે જે ગુલકંદ છે એનું સેવન ગરમીમાં કેટલું હિતાવહ છે, કેટલું ફાયદાકારક છે, અને એને લેવાની સાચી રીત કઈ છે? કારણ કે ઘરડા છે એ પણ કહેતા હતા કે ગુલકંદ અને વરિયાળી આ બંને કહેવાય ને કે શરીરમાં ઠંડક ઉત્પન્ન કરે છે. ઓકે, જ્યારે આયુર્વેદની વાત આવે છે કે કોઈ પણ વિકાર છે, યા તો એની પ્રિવેન્ટિવ આસ્પેક્ટમાં જવું યા તો એની ક્યુરેટિવ આસ્પેક્ટમાં જવું. સ્વસ્થ્યસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમનમ. તો જે તમે ગુલકંદની વાત કરી, વરિયાળીની વાત કરી, તો એવા ઘણા પદાર્થો છે, એવા ઘણા લિક્વિડ્સ છે જેનો આપણે પ્રયોગ અગર આપણે રેગ્યુલર બેઝ પર આપણે કરીએ છીએ તો શરીરની અંદર જે કહીએ છીએ આપણે શીત વીર્યતા, કોલ્ડ પોટેન્સીનો ગુણ વધે છે. ને એ કોલ્ડ પોટેન્સીના કારણે જે છે લૂ લાગવાના જે ચાન્સીસ છે ઘણા ઘટી જાય છે. એને તમે કહ્યું ગુલકંદ. ગુલકંદ જે છે સ્વભાવે મધુર રસમાં છે, શીતવીર્ય છે, તો એનો પ્રયોગ આપણે દિવસમાં એકવાર કરી શકીએ અને દિવસમાં એકવાર પ્રયોગનો હિતાવહ છે. એના સિવાય જે તમે કહ્યું કે વરિયાળીનું શરબત છે, વરિયાળીનું શરબત જે છે એ પણ સ્વભાવે જે શીત ગુણવાળું છે, શીતવીર્ય છે. એના સિવાય ખસનું શરબત છે, ધાણાનું શરબત છે, એવા શરબતનો પ્રયોગ કરવો જોઈએ. અને ખાસ કરીને જે આપણને ખ્યાલ હશે કે કાચી કેરીનું જે શરબત છે, આપણે એનો જે સ્ટોરેજ પ્રોપર માત્રામાં રાખો. અને જ્યારે પણ આપણને ખબર છે કે આપણે ઘરમાં નથી રહેવાના, આપણે કોઈ ને કોઈ બહાર જવાનું છે,
ઘણા એવા પ્રોફેશનલ છે, જોબ છે, જેમાં આપણે બહાર જવું જ પડે છે. તો એવા સમયમાં આપણે પ્રયત્ન કરીએ કે જ્યારે પણ આપણે બહાર જઈએ છીએ ત્યારે શરીરની અંદર પ્રોપર હાઇડ્રેશન, જેથી કરીને ટેમ્પરેચર રેગ્યુલર જે છે એ નોર્મલ થઈ રહે. જ્યારે પણ વ્યક્તિ ઉતાવળમાં ઘરની બહાર કંઈ પણ મતલબ લિક્વિડ લીધા વગર જાય છે, ત્યારે આ જે ટેમ્પરેચર જે કંટ્રોલની મિકેનિઝમ છે તે ફેલ થાય છે. તો આપણે મેક્સિમમ ધ્યાન રાખવું કે આવા શીત વેરિયાવાળા પદાર્થો જે છે, આપણે જે કહીએ છીએ વરિયાળી, ખસ, ધાણા, એનો આપણે મેક્સિમમ પ્રયોગ કરવો, જેનાથી આ મિકેનિઝમ છે એ મેન્ટેન રહેશે. ડોક્ટર અભિષેક, હીટ સ્ટ્રોક અને જે સામાન્ય તાવ છે, આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે અને કયા એવા લક્ષણો જણાય તો તાત્કાલિક હોસ્પિટલ જવું જરૂરી બની જાય છે? જરૂરથી. તો સૌથી પહેલા તો જે દર્દીને આપણે પૂછીએ તો આપણને કોરિલેશન થાય હિસ્ટ્રીનું. મીન્સ કે એ જે માણસ જે હોય એ કન્ટિન્યુઅસ ગરમીમાં એ એક્સપોઝ થયેલો હોય. મીન્સ એને પૂછીએ તો કે હા, અમે લોકો ગરમીમાં બહાર ચાલતા ગયા હતા, યાત્રા કરવા. હમણાં જે યાત્રાળુઓને ઘણી બધી પેલી પદયાત્રાઓ છે, શ્રદ્ધાળુઓ કરી રહ્યા છે. તો ઘણા બધા કેસમાં એ આપણને જાણવા મળે કે એ કન્ટિન્યુઅસ એ ગરમીમાં ખુલ્લા પેલા શું કહેવાય એક્સપોઝર એમાં લીધેલું, ચાલેલા, અને પછી એમને માથું દુખવાનું સ્ટાર્ટ થયું છે, તાવ સ્ટાર્ટ થયો છે. અથવા તો કોઈ આપણે જે નોર્મલ રૂટીનમાં જે કામ કરતા હોય જે લોકો, તો એમનું પણ આ જે સેમ હિસ્ટ્રીનું આપણું હોય કે ટ્રાવેલિંગ કર્યું હોય બસમાં, ટ્રેનમાં, અને એ આખા 7-8 કલાકનું, અને એના પછી એમને સિમ્ટમ સ્ટાર્ટ થયા હોય. એટલે મીન્સ કે તડકાનો એક્સપોઝર નહીં, એ ક્યાંક હિસ્ટ્રી કહેતા હોય અને પછી એમને સિમ્ટમ સ્ટાર્ટ થયા હોય. તો એ સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ એ આપણે હિસ્ટ્રીનું આપણે કોરિલેશન, કે એમને એ તડકામાં એક્સપોઝર થયું છે ને પછી સિમ્ટમ સ્ટાર્ટ થયા છે. અને જ્યારે નોર્મલ આપણે જે હોય ત્યારે કે આ તડકાનું એક્સપોઝર ન હોય અને પછી એને તાવ સ્ટાર્ટ થયો હોય, શરદી ખાંસી થઈ હોય, તો એ આપણો એ હીટ સ્ટ્રોક વગરની આપણું એમની બીમારી છે. અને હીટ સ્ટ્રોકની અંદર એ લૂ વાગવાની અંદર શરદી ના થાય, એની અંદર માથું દુખે મોસ્ટ કોમનલી, પછી ઝીણો તાવ આવે. અને જો એ હીટ સ્ટ્રોક જે આપણે જે સામાન્ય લૂ કહીએ છીએ એ હીટ વેવ ગણી શકાય, અને જે હીટ સ્ટ્રોક છે આખી અલગ વસ્તુ છે. હીટ સ્ટ્રોક એ સિવિયર ફોર્મ છે, અને એ ગરમી બોડીનું ટેમ્પરેચરનું સેન્ટરનું જે એનું જે નિયંત્રણ હોય આખું એનું ખોરવી નાખે, અને કન્ટિન્યુઅસ માણસને તાવ આવ્યા કરે. અને કેટલો ફ્લોર ટેમ્પરેચર 40 ડિગ્રી એનાથી વધારે, મીન્સ 104 ડિગ્રી ફેરનહીટથી વધારે કન્ટિન્યુઅસ તાવ આવ્યા કરે. અને પેરાસિટામોલ એને એની કોઈ ફરક ન પડે. ગમે એટલી પેરાસિટામોલ લે આપણી 500 મિલીગ્રામની, એનાથી એનો તાવનો કંટ્રોલ જરા પણ ન થાય. માથું દુખે, સિવિયર ફોર્મમાં માથું દુખે, ઉલટીઓ થઈ શકે, બહુ સિવિયર ફોર્મમાં ખેંચ આવી શકે, અને કન્ફ્યુઝન સ્ટાર્ટ થાય, ગભરામણની કમ્પ્લેન કરે, અને કન્ફ્યુઝ થઈને ફરે. મીન્સ કે એ આપણે પૂછીએ શું એનો જવાબ ઓછો કંઈક અલગ જ આપે એ માણસ, એને કહેવાય ઓલ્ટર સેન્સર એમાં મારી ભાષામાં. એટલે આ બધા જે સિમ્ટમ દેખાય તો એ રેડ ફ્લેગ સાઇન કહેવાય કે હવે જો એને તાત્કાલિક આપણે ડોક્ટર પર જઈને નિદાન ન કરાવડાયું, એ ટ્રીટમેન્ટ જરૂરથી જલ્દી આપણે સ્ટાર્ટ ન કરાવડાવી, તો બીજા બધા ઓર્ગનને પણ એ ખૂબ જ ઝડપથી બોડીમાં બગાડશે, અને મલ્ટી ઓર્ગન ફેલિયરમાં જઈને દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. મલ્ટી ઓર્ગન ફેલિયરમાં કિડની ફેલ થાય, લંગ ફેલિયર પણ થાય. કિડની ફેલિયર અંદર શું થાય તો કે મસલ તૂટવા માંડે, એટલે મસલનો જે કહેવાય રેબ્ડોમાયોલિસિસ થાય, અને એનાથી માયોગ્લોબિન બને. માયોગ્લોબિનના જે કણો હોય કિડનીના ફિલ્ટરમાં જઈને એ ફસાઈ જાય, અને કિડની નોર્મલ ફંક્શન ના કરી શકે, એટલે પેશાબ ના કરી બહાર ફેંકી શકે, અને એના કારણે શરીરમાં એસિડ જમા થાય, અને એક આખું વિશેષ સાયકલ બને. એટલે એક પછી બીજા બધા ઓર્ગન ફેલ થવા માંડે, અને એને કહેવાય હીટ સ્ટ્રોક. એટલે એ જો આગળ છે એનું સિવિયર ફોર્મ આપણું લૂનું, એ તો તાત્કાલિક એને ડાયગ્નોસ કરી દેવું પડે. એને જરૂર પડે આઈસીયુ કેરની ટ્રીટમેન્ટ, આપણે એમને આઈસીયુમાં દાખલ કરીને ઇમિડિયેટ આપણે બહુ જ જરૂર પ્રમાણમાં હાઇડ્રેશન સ્ટાર્ટ કરી દેવું પડે. તાવ કંટ્રોલ કરવા માટેની હાયર ડોઝની મેડિસિન સ્ટાર્ટ કરી દેવી પડે. કિડની અગર ફેલ છે તો ડાયાલિસિસ પણ એસઓએસ રિક્વાયરમેન્ટમાં લાગવું પડે. ખેંચ આવી ગઈ હોય તો ખેંચની દવા જરૂર કરવી પડે. મગજનો એમઆરઆઈ કરીને બીજું કોઈ એમને નુકસાન નથી થયું એવું ચેક કરી લેવું પડે. મીન્સ કે સઘન સારવારની જરૂર પડે એ જો અગર હીટ સ્ટ્રોક અગર થયો છે તો. અને જો સાદો તાવ હોય તો એમાં આપણે સિમ્ટમ ના જાણવા મળે, એ નોર્મલ શરદી ખાંસી થયું તે આપણને ખબર પડી જાય. સાદો તાવ આવતો હોય તો એના સિમ્ટમ આ રીતના ના હોય, તેમાં બીજું માથું દુખવાનું એટલું બધું સિવિયર ફોર્મમાં ના હોય, એને ખાલી સાદો તાવ આવતો હોય, થોડું શરીર દુખતું હોય, કડતર થતી હોય, જે 1-2 દિવસના આરામમાં નોર્મલ પણ થઈ જાય માણસ. એટલે ડિફરન્શિએટ કરવું ડોક્ટર માટે ખૂબ જ ઇઝી હોય છે. એમાં કોઈ કોમ્પ્લિકેશન નથી હોતી, કે એમાં કોઈ કન્ફ્યુઝન નથી હોતું કે આ લૂ લાગવાથી સિમ્ટમ છે કે આપણે નોર્મલ શરદી ખાંસીના બીજા કોઈ યુઝ્યુઅલ આપણે સિઝનલ ઇન્ફેક્શનથી થતા આ બીમારી છે. જી ડોક્ટર રાજેન્દ્રસિંહ, આપણે લૂ થી બચવું હોય તો કયા ઉપાયો કરવા જોઈએ અને કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ જેથી લૂ ન લાગે આયુર્વેદની દ્રષ્ટિએ? બરાબર. તો ગ્રીષ્મ ઋતુ જે આપણે કહીએ છીએ, ગ્રીષ્મ ઋતુ ચર્યાનું વર્ણન છે આયુર્વેદમાં કે જલિયાંશનું ઘટવું, અને મુખ્યત્વે
વાયુનો જે પ્રકોપ છે આ ઋતુમાં બતાવ્યો છે આયુર્વેદની અંદર કે વાયુનો વૃક્ષ ગુણ વધે છે. જ્યારે આપણે જોઈએ છે કે સનના ડાયરેક્ટ રેસ પડે છે તો ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં જે વૃક્ષતા છે, રફનેસ છે વધારે છે. તો શરીરના જલિયાંશને રેગ્યુલર કરવું, રેગ્યુલેટમાં રાખવું એ જ આપણો જે છે મુખ્ય ઉપાય હોઈ શકે. તો જ્યારે પણ આપણે આની વાત કરીએ ત્યારે સૌપ્રથમ ધ્યાન રાખીએ કે સ્વીટ પદાર્થ જે આપણે કહી શકીએ, મધુર પદાર્થો આપણે જે કહી શકીએ, જમવામાં પચવામાં હળવા પદાર્થો આ સમયે લેવા. કારણ કે ઓલરેડી પાચન ક્ષમતા આ સિઝનની અંદર મુખ્ય જેટલા નોર્મલ સિઝન છે એના કરતા થોડીક ઓછી હોય છે. પ્રવાહી વધારે લેવો, ઠંડો પદાર્થ વધારે લેવો અને શક્ય હોય ત્યાં સુધી આપણે આ ઋતુની અંદર આલ્કોહોલનો પ્રયોગ જો કરતા હોઈએ તો બિલકુલ ઓછો યા તો બંધ કરી દેવો. કારણ કે એનાથી જે લૂ લાગવાના, હીટ સ્ટ્રોકના ચાન્સીસ જે છે વધી જાય છે. એના સિવાય આપણા જે નોર્મલ જે આપણા જે કિચનની અંદર એવા કયા પદાર્થો જે છે જે આપણે રેગ્યુલર પ્રયોગ કરીએ છીએ તો એમાં આપણે શું ચેન્જ કરવો જોઈએ? તો સિમ્પલ આપણે કહીએ કે આપણા જે કઠોળ જે છે, કઠોળ એમાં મગ છે, મગની દાળ છે, તુવેર અને મસૂર છે એ એવા કઠોળ છે જે શીતવીર્ય વાળા છે, કોલ્ડ પોટેન્સી વાળા છે, એમનો પ્રયોગ કરવો જોઈએ. શાકભાજીની અંદર ખાસ કરીને આ સિઝનની અંદર જે શરીરને ઠંડા પડે, જે કહી શકે પિત્ત શામક હોઈ શકે તેવા આપણે દૂધી છે, કારેલા છે, ગલકા છે, પરવળ છે, તાંદળજો છે, પાલક છે, આવા શાકભાજીનો પ્રયોગ વધારે કરવો જોઈએ. અને આ સમયની અંદર સરે કહ્યું એવી રીતે પ્લેન્ટી હાઇડ્રેશન મેન્ટેન કરવું જરૂરી છે. તો આપણે તરબૂચ છે, સક્કરટેટી છે, દાડમ છે અને ખાસ કરીને સૂકી કાળી દ્રાક્ષ રાત્રે પલાળીને સવારે શરબત કરીને પીવો એ ઘણું જરૂરી છે. એના સિવાય નાળિયેર પાણી જે છે, સંતરા છે, મીઠી કેરી છે આપણે લઈ શકાય. અને ખાસ કરીને કેરી વિશે મારે કહેવું છે કે જ્યારે આપણે કેરીનો પ્રયોગ કરીએ છીએ અકોર્ડિંગ ટુ આયુર્વેદ કેરી જે છે એ શરીરને ક્યાંક ને ક્યાંક ગરમી આપે છે. આપણને ખ્યાલ છે કેરીથી ઘણાને સ્કિનના પ્રોબ્લેમ થઈ રહ્યા છે, ઉષ્ણ પડે ઘણી વખત. તો એ ન થાય, શરીરની અંદર જે કેરી છે આપણને કોલ્ડ પોટેન્શિયા આપે એની માટે કેરીને પ્રયોગ કરતા પહેલા એને 2 કલાક પાણીમાં પલાળીને રાખવી, જેનાથી એની પોટેન્સી જે છે એ કોલ્ડ થાય અને જે એના એડવર્સ ઇફેક્ટ જે કેરીના આપણને જોવા મળે સમય આપણને ના થાય. એના સિવાય આપણે મરી મસાલામાં આપણે લવિંગનો પ્રયોગ કરી શકીએ, સિંધાલોણ છે, ધાણા છે, જીરું છે, જેની પણ આપણે શીત પ્રોપર્ટી છે, શીત ગુણ છે, એનો પ્રયોગ કરી શકાય. એના સિવાય ખાસ કરીને જે કહી શકાય કે વાયુને ઓછું કરે અને પિત્તનું શમન કરે એવા ભેંસનું દૂધ છે, ગાયનું દૂધ છે, એમાં ખાંડ નાખીને એનો પ્રયોગ કરવો, શ્રીખંડ જે છે હે તો એવા દૂધની આઈટમનો પ્રયોગ કરવો જોઈએ. અને તમને કહ્યું પ્રમાણે કે શરબત જે તમને કહ્યા કે વરિયાળીનું શરબત છે, ગુલાબનું શરબત છે, ખસનું શરબત છે એ પીવું જોઈએ. અને ખાસ કરીને નોર્મલ ડાયટ જે આપણને લાગે છે કે એનો પ્રયોગ કરવાથી આપણને ફરક કાં તો કોઈ ચેન્જ શરીરમાં ના આવે તો એ છે કે ખાસ કરીને આ ઋતુની અંદર જે શરીરની અંદર તાપમાન વધારે છે, આપણા શરીરની અંદર મુખ્ય એમ એ છે કે તાપમાનને નિયંત્રણમાં રાખવું. તો ખાસ કરીને જે વધારે પડતા ખાટા પદાર્થો છે, ગરમ પદાર્થો છે અને ખાસ કરીને જે આઈટમ ફર્મેન્ટેશન વાળી છે, ઇડલી છે, ઢોસા, આથાવાળી વસ્તુ જે છે એ આ સિઝનમાં ખાસ અવોઇડ કરવી જોઈએ. અને તીખી અને ખાસ અવોઇડ કરવી જોઈએ સિઝનની અંદર. બિલકુલ બિલકુલ. એટલે જે રીતે ડોક્ટર્સ દ્વારા જણાવવામાં આવ્યું છે અને ખાસ કરીને આયુર્વેદની દ્રષ્ટિએ પણ ઘણું બધું આપણે જાણ્યું છે. કારણ કે હીટ સ્ટ્રોક અત્યારે ગરમી જે છે એને લઈને ખૂબ જ તકલીફ ઊભી થતી હોય છે. અને ગઈકાલે પણ આપણે જોયું કે ઘણા બધા લોકોને તકલીફ થઈ છે એના કારણે ગરમી સતત હતી અને હજી પણ ગરમી વધવાની આવશ્યકતા છે. હવામાન વિભાગ દ્વારા કેટલાક ઇન્સ્ટ્રક્શન્સ પણ આપવામાં આવ્યા છે કે તમે બહાર નીકળો છો તો આટલા આટલા પ્રિકોશન્સ લેવા જોઈએ. અને સાથે અમારા ડોક્ટર્સ છે, ડોક્ટર અભિષેક અને ડોક્ટર રાજેન્દ્રસિંહ, તેમના દ્વારા પણ ખૂબ સરસ માહિતી આપવામાં આવી છે. સામાન્ય તાવ હોય, હીટ સ્ટ્રોક હોય અને ઘરે જે આપણે ઘરગથ્થુ જે ઉપચારો કરવા જોઈએ, ઘરે રહીને તમે કરી શકો છો તેના વિશે પણ ખૂબ જ સુંદર માહિતી આપી છે. થેન્ક યુ વેરી મચ. આપ બંને અમારી સાથે જોડાયા, ડોક્ટર રાજેન્દ્રસિંહ, ડોક્ટર અભિષેક. થેન્ક યુ વેરી મચ ચર્ચામાં જોડાવા માટે. તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.